જેને સમ્યક દર્શન પ્રગટ્યું છે એને શું થાય છે હોય છે એ કહે છે. સર્વતઃ સ્વરસ નિર્ભર ભાવમ ચેતયે સ્વયં અહમ સ્વમ ઇહ એકમ નાસ્તિ નાસ્તિ મમ કથન કંચન મોહ શુદ્ધ ચિદ ઘનમ નહો નિધિ અસ્મિ. સમ્યક દ્રષ્ટિ 30મો કોર્સ. અહમ એકમ સ્વમ સ્વયં ચેતયે. આ વિભાવ પરિણામો છૂટી ગયા હોવાથી સમ્યક દ્રષ્ટિ ધર્મી જીવની શરૂઆત દશામાં ચોથે ગુણ સ્થાને જેટલા વિકલ્પો છે એ બધા ભીન પડી ગયા છે. ભીન એકત્વ જે બુદ્ધિ હતી, રાગના ભાવમાં એકત્વ બુદ્ધિ હતી, એ મિથ્યાત હતું. એ રાગથી ભિન્ન પડીને જ્ઞાયકમાં આત્મા આવ્યો એકલો, ત્યારે વિભાવ ભિન્ન પડી ગયા. પોતામાં એકત્વ બુદ્ધિ હતી એ ગઈ. ખરેખર તો એ રાગનો વિકલ્પ છે, ચાહે તો દયા, દાન, વ્રત, ભક્તિ, તપનો, ઉપવાસ આદિનો એ વિકલ્પ છે, રાગ છે. રાગની સાથે એકતા બુદ્ધિ એ સંસાર છે, એ મિથ્યાત છે, એ સંસાર છે. એ જેને અંદરમાંથી છે ને વિભાવ પરિણામ છૂટી ગયા, સ્વભાવની સન્મુખ દશામાં વિભાવ જે વિમુખ દશાથી ઉત્પન્ન થતા એ બધા દૃષ્ટિમાં વિષયમાં રહ્યા નહીં, ભિન્ન પડી ગયા. એથી અહમ સમ્યક દ્રષ્ટિ ચોથે ગુણ સ્થાને હો તો એમ અનુભવે છે. અનાદિ નિધન સીધું વસ્તુ એ હું. અહમ એટલે કોણ? અહમ એટલે શું? હું એટલે શું? અનાદિ અનંત. અનાદિ નિધન નો અર્થ અનાદિ અનંત. આદિ અનિધન. આદિ નહીં ને અંત નહીં એવું ચીજ એક આત્મા, શુદ્ધ જ્ઞાન ઘન અનાદિ અનંત ચીજ રૂપણી. શું ચીજ અનાદિ અનંત? જ્ઞાન સ્વરૂપ, જ્ઞાનનો પુંજ પ્રભુ, જ્ઞાન સ્વરૂપ. એ વસ્તુ એવો હું. અહમની વ્યાખ્યા કરી. અહમ એટલે હું કોણ? સમ્યક દ્રષ્ટિ અંદર ધ્યાનમાં અનુભવમાં વિચારે છે. કે વિભાવ વિકલ્પો છે એ તો બધા વિકાર, ચાહે તો દેવ ગુરુ ને શાસ્ત્રની શ્રદ્ધા હો એ પણ રાગ છે, વિકલ્પ છે. અહીં તો પરદ્રવ તરફના વિકલ્પોનો ત્યાગ થઈ ગયો છે એમ કહ્યું. એથી એને અહમ હું કોણ? અહમ અનાદિ અનંત જ્ઞાનરૂપ વસ્તુ એ હું. એ વિકલ્પ જે હતા તે હું એવું જે માનું છું એ મિથ્યાત ભાવ અને તે સંસાર અનાદિ છે. જેની વાત ભારે છે. જૈન દર્શનને સમજવું કઠણ છે. જૈન દર્શન વસ્તુનું સ્વરૂપ છે, એ કોઈ વારો નથી. જીન તે જીનવર ને જીનવર તે જીન.
વિતરાગ સ્વરૂપી આદિ પછી કહેશે સ્વયં સ્વમ સ્વયં સ્વમ સ્વયં હું છું કેવો કે અનાદિ અનંત જ્ઞાનરૂપ વસ્તુ એકમ એની વ્યાખ્યા સમસ્ત ભેદ બુદ્ધિથી રહિત વિભાવથી તો રહિત પણ ભેદ બુદ્ધિ આ જ્ઞાન ને આ દર્શન ને ચારિત્ર ને એવા ભેદ એ બુદ્ધિથી પણ હું રહી છું. આટલી વાતો મારી બહુ. હજી તો સમ્યક દર્શન થવા કાળે એની દશા કેવી હોય અને સમ્યક દર્શન શું કરે અને શું ન કરે એની વાત ચાલે છે. શું કરે કે નિર્મળ વિતરાગી પર્યાયને કરે, શું ન કરે કેવળ રાગ આદિ ભાવને કરે નહીં. સમજાણું કાંઈ અહમ શુદ્ધ વસ્તુ એક, હું તો એક રૂપ વસ્તુ છું. વિભાવ તો નથી પણ જેમાં ભેદ નથી, ભેદ નથી તેને અભેદ તરીકે એક કરીને વસ્તુ શુદ્ધ છે એમ કીધી. સમજાણું કાંઈ એક શુદ્ધ વસ્તુ એકની વ્યાખ્યા કરી પણ ભેદ બુદ્ધિ રહિત એ તો નાસ્તિથી કરી. અસ્થિથી શુદ્ધ વસ્તુ માત્ર. ભેદ બુદ્ધિથી રહિત હું આ જ્ઞાન છું ને દર્શન છું ને આનંદ છું એવો ભેદ બુદ્ધિથી રહિત. શુદ્ધ વસ્તુ માત્ર એકલી શુદ્ધ ચૈતન ઘન આનંદ કંદ પ્રભુ. સ્વમ એવી જે શુદ્ધ વસ્તુ માત્ર સ્વમ શુદ્ધ ચિદ્રૂપ માત્ર સ્વને, સ્વને એટલે શુદ્ધ ચિદ્ર માત્ર વસ્તુને, સ્વને એટલે શુદ્ધ ચિદ માત્ર વસ્તુને. શુદ્ધ જ્ઞાનરૂપ માત્ર વસ્તુને સ્વયં સ્વમ સ્વયં એટલે કે પરોપદેશ વિના, પરોપદેશ વિના પણ વિકલ્પ વિના. કરે ઉપદેશ આપ્યો હોય એવો તત્વ વલણ હતું એ તો વિકલ્પ હતો. એટલે સ્વયં મારા સ્વમ સ્વયં આત્મા ને આત્માથી એમ કે છે. આવી વાત છે. સ્વમ હું શુદ્ધ ચૈતન માત્ર નિત્ય વસ્તુ ધ્રુવ કે હું સ્વમ સ્વને સ્વયં પોતાના સ્વસંવેદન આનંદ દ્વારા હું વેદું છું, જાણું છું. શું વિશે આ તો હજી તો સંકેતીની વાત હાલે છે. પાંચમું ગુણસ્થાન એ તો કોઈ જુદી ચીજ છે. એને તો અંતર શાંતિ ઘણી વધી ગયો હોય, આનંદના ઝરણા ઝરતા હોય. આનંદના ઝરણા તો આમાંય છે પણ આમાં હજી થોડા છે. અતિન્દ્રિય આનંદના ઝરણા ડુંગરમાંથી પાણી વહે એમ સમ્યક દર્શનમાં સ્વમ સ્વયં પોતાને પોતાવડી પરમ આનંદની દશાવડી છે ને. પછી થોડું વ્યાખ્યા કરી પરોપદેશ વિના. ખરેખર તો સ્વમ સ્વયં બસ પોતાને પોતાવડી. સ્વમ પોતે ભગવાન શુદ્ધ ચૈતન વસ્તુ નિર્મળાનંદ પ્રભુ એને પોતાની નિર્મળ દશા દ્વારા
સમજાય છે કાંઈ? પ્રત્યક્ષ રૂપ સ્વયં છે ને, એટલે જે મારો આત્મા જે અનુભવમાં આવ્યો એ પ્રત્યક્ષમાં આવ્યો છે. સંકિત દર્શન, સમ્યક દર્શન પ્રતિકરૂપ છે, પણ જ્ઞાનમાં આત્મા પ્રત્યક્ષ થઈ ગયો છે. વર્તમાન જ્ઞાનની પર્યાયમાં પ્રતિભાસ આખી ચીજનું પ્રત્યક્ષપણું ભાષણ છે. આવી વાત. સમ્યક સત્ય દર્શન, પૂર્ણ વસ્તુ સત્ય, સત્ય સત, ભૂતાર્થ સત્યાર્થ, ત્રિકાળ જે વસ્તુ સત્યાર્થ છે તેને જ્ઞાનમાં જ્ઞેય તરીકે જાણીને પ્રતીતિ કરવી, તો એ સ્વયં પોતાને પોતા વળી જાણ્યું અને અનુભવ્યો છે એમ કે છે. સમજાય છે કાંઈ?